હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત તારીખ 8-10-2025ના રોજ વાર બુધવારના રોજ લેવાઈ ગયેલું પેપર તે આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ કે નીચે આપેલ ગદખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃતમાં ગદખંડ આપેલો છે તેનો ગુજરાતી અનુવાદ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને ગુજરાતી અનુવાદ કરી આપું. તો તેનો અનુવાદ એવો થશે કે એક ચાતકનું બચ્ચું હતું. તે એકવાર તરસથી પીડાયેલું માતાની પાસે જાય છે અને કહે છે, મા, તરસ મને પીડે છે. હું તળાવનું જ પાણી પીવા ઈચ્છું છું. અત્યારે વરસાદનું પાણી મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્રશ્ન નંબર 1નો અનુવાદ. પ્રશ્ન નંબર 2 જે અથવામાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તેનો અનુવાદ કરીએ. ગાંધી મહોદયે સત્યદેવના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ગાંધી મહોદયે કહ્યું, સારું, અહીં તમારું સ્વાગત છે. આ આશ્રમ તમારો જ છે. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા તમારે કેસરિયા એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2નો તમને અનુવાદ કરી દીધો. હવે આગળ પ્રશ્ન નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, તેનો ઉત્તર આવશે પ્રશ્ન નંબર 3. તેનો ઉત્તર આવશે વિદ્યાર્થી મિત્રો બી, કુલાચાર. પ્રશ્ન નંબર 4. તેનો ઉત્તર આવશે ચતવાર, બી. પ્રશ્ન નંબર 5. તેનો ઉત્તર બી, વ્યાધમ. વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 કે સ્વતંત્રતા આંદોલનનો સમગ્ર વ્યવહાર ક્યાંથી ચાલતો હતો? તો તેનો જવાબ કે સ્વતંત્રતા આંદોલનનો સમગ્ર વ્યવહાર સાબરમતી આશ્રમથી ચાલતો હતો. પ્રશ્ન નંબર 7. ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 7 છે તે તમને વિડીયોની એન્ડિંગમાં તમને આ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં હું તમને જણાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન નંબર 8 કે નીચે આપેલ ગદખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. કે આ ગદખંડ આપેલો છે, એ, બી અને સી આ 3 આપેલા છે. તેનો ઉત્તર સંસ્કૃતમાં લખવાનો છે. એટલે કે આ પેરેગ્રાફ એટલે કે ફકરો આપેલો છે. આ પ્રશ્નો આપેલા છે એ, બી, સી, તેનો ઉત્તર લખવાનો છે. તો એ વિદ્યાર્થી મિત્રો, એનો ઉત્તર આવશે જનન્યા નિર્ગચ્છતિ. એ વિદ્યાર્થી મિત્રો, બી, તેનો ઉત્તર આવશે પરિશ્રાંત ને તિષ્ઠતિ. અહીંયા સુધી આવશે વિદ્યાર્થી મિત્રો બી. સી, તેનો ઉત્તર આવશે કૃષક આશિત. સી. વિદ્યાર્થી મિત્રો, આગળ
વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આપણે સોલ્વ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9. આપેલા શ્લોકોના અનુવાદને દૂર કરી અનુવાદ ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક આપેલો છે તેનો નીચે અનુવાદ આપેલો છે. તેના અનુવાદમાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. તે ભૂલને દૂર કરી, તે ભૂલ સુધારીને આપણે નવો અનુવાદ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પહેલો અનુવાદ વંચાવી દઉં. આ વસંત ભાવોના જળને સોનાના કંદોરા વારણ કરેલી તથા સૂર્યની ક્રાંતિવાળી છોકરીઓને અને મોહથી બચી પડેલો આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ અનુવાદ આપેલો છે તેમાં ભૂલ છે, તે હું તમને સુધારી આપું કે આ વસંત ભાવોના, આ વસંત નહીં, આ ઋતુ વાવોના એટલે કે વાવડીઓના જળને સોનાના કંદોરા કોના હોય છે? સોનાના ના આવે વિદ્યાર્થી મિત્રો. ચાંદીના કંદોરા વારણની વિદ્યાર્થી મિત્રો ધારણ કરેલી તથા ચંદ્ર જેવી ક્રાંતિવાળી સ્ત્રીઓને અને ફૂલોથી લચી પડેલી આંબાના વૃક્ષને સૌંદર્ય પ્રદાન કરે છે. આ તેનું વિદ્યાર્થી મિત્રો અનુવાદ હતું. હું તમને આખો અનુવાદ જણાવી દઉં કે આ ઋતુ વાવડીઓના જળને ચાંદીના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્ર જેવી ક્રાંતિવાળી સ્ત્રીઓને ફૂલોથી લચી પડેલી આંબાના વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10. શબ્દ પેટીમાંથી યોગ્ય પસંદ કરી નીચે લખેલા શ્લોકોનું અન્વય પૂર્ણ કરી ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ પૂર્ણ કરવાનો છે, તો પહેલી જ ખાલી જગ્યામાં આવશે લોભાત. આ 3 નીચે કૌંસમાં આપેલા છે વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા જ છે. કારણ, લોભાત ને કામ, તો પહેલી ખાલી જગ્યામાં આવશે વિદ્યાર્થી મિત્રો લોભાત. પહેલી ખાલી જગ્યામાં આવશે વિદ્યાર્થી મિત્રો કામ. બીજી ખાલી જગ્યામાં આવશે વિદ્યાર્થી મિત્રો કામ. અને આ ત્રીજી વિદ્યાર્થી મિત્રો કારણમ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છીએ. કોઈ પણ 3 લખવાના છે, પણ આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ તો બધું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો પ્રશ્ન નંબર 11, તેનો ઉત્તર આવશે સી સાધવ. પ્રશ્ન નંબર 12, તેનો ઉત્તર આવશે સી મૃદુ. પ્રશ્ન નંબર 13, તેનો ઉત્તર આવશે અતિશય સુંદર સી. પ્રશ્ન નંબર 14, તેનો ઉત્તર આવશે કીર્તિ બી કીર્તિ. વિદ્યાર્થી મિત્રો, આગળ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 15 અને 16 તે તમને વિડીયોના એન્ડમાં તમને હું જે પ્રશ્ન નંબર 6 અને 7 હતા તેની સાથે આપી દઈશ. આપણે પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન નંબર 15, પર બ્રહ્માના દર્શન કેવી રીતે કરી શકાય છે? અને પ્રશ્ન નંબર 16, ભૂખ્યા માણસને શું આપવું જોઈએ? ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન નંબર 17 શું કીધું છે? શ્લોક પૂર્તિ કુરુત એટલે કે શ્લોક પૂર્તિ કરો. કોઈ પણ એક છે, આપણે શ્લોક પૂર્તિ કરીશું. પ્રશ્ન નંબર 17 કે અગ્નિભીકે સમુત્તીર્ણે પુનસ્ય નૂતનમ ધૃતમ. અગ્નિભીકે સમુત્તીર્ણે પુનસ્ય નૂતનમ ધૃતમ. પ્રશ્ન નંબર 18 તેની શ્લોક પૂર્તિ કરીએ.
ચલચિત્તમ 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 ચલે જીવિત યૌવનમ ચલાચલમ ચ સંસારે એકા કીર્તિરેવ જીવિત. વિદ્યાર્થી મિત્રો, તેનો આ ઉત્તર હતો. શ્લોક પૂર્તિ આપણે કરી. વિભાગ સી. વિભાગ સીમાં છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. નાટ્યખંડ છે તેનો માતૃભાષામાં અનુવાદ એટલે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અનુવાદ કરીએ છીએ. પ્રશ્ન નંબર 19, તેનો અનુવાદ. ભોજ. ભોજ શું કહે છે? આપ કોણ છો? યુવક. હું ઘટપંડિત છું. ભોજ. ઘટપંડિત એટલે? ઘટપંડિત એટલે શું? યુવક. જેમ ઘડામાં છલોછલ પાણી રહેલું હોય છે તેમજ મારામાં સંપૂર્ણ એટલે કે છલોછલ જ્ઞાન રહેલું છે, તેથી હું મારી જાતને ઘટપંડિત માનું છું. અથવા વિદ્યાર્થી મિત્રો 20નો અનુવાદ કરીશું ગુજરાતીમાં. સકાર. ચારુ તરફ હે નિરાધારના આશ્રયદાતા મારું રક્ષણ કર. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? સકાર બોલે છે ચારુ તરફ હે નિરાધારના આશ્રયદાતા મારું રક્ષણ કરો. ચારુદાત કહે છે દયા સાથે, અરે શરણે આવેલાનું અભય હો. સર્વિલક કહે છે આવેશ સાથે. આને ચારુદત્તની પાસેથી દૂર લઈ જવો જોઈએ. ચારુદત્ત તરફ ખરેખર કહો કે આ પાપીનું શું કરવું જોઈએ? પ્રશ્ન નંબર 21, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. વિભાગ અ અને વિભાગ બ 21, 22 ને 23 આ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. 21 પ્રશ્ન નંબર 21 તેનો ઉત્તર. આ વાક્ય કોણ બોલે છે? પ્રશ્ન નંબર 21 યુવક એટલે કે ઘટપંડિત. યુવક. પ્રશ્ન નંબર 22 સર્વલેખ. પ્રશ્ન નંબર 23 ચારુદત્ત. પ્રશ્ન નંબર 24 રાજા ભોજ કેવા હતા? 25 સકારે શેનું ફળ ભોગવવાનું છે તે તમને હું વિડીયોના એન્ડિંગમાં આપી દઈશ. પ્રશ્ન નંબર 26, 27, 28 તેમાં શું કીધું છે? કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને યોગ્ય વાક્યો બનાવો. પ્રશ્ન નંબર 26 કે લોકો સભામાં જાય છે. જે વાક્ય છે કૌંસમાં આપેલા જન સભા ગમગચ્છ, તો તેનો યોગ્ય વાક્ય બનાવવાના છે. તો ચલો જે કૌંસમાં આપેલા છે તે સંસ્કૃતમાં વાક્ય બનાવીએ. પ્રશ્ન નંબર 26 તેનો ઉત્તર જનઃ સભાયમ ગચ્છતિ. પ્રશ્ન નંબર 27 તેનો ઉત્તર વહીન મુદગરમ દહતી. પ્રશ્ન નંબર 28 તેનો ઉત્તર કાર્યેણ અત્યંતમ પ્રભાવિત આસીત. પ્રશ્ન નંબર 28 પછી આગળ આવશે વિભાગ ડી. સોરી વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી વ્યાકરણનો વિભાગ છે.
તે આપણે સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 29, તેનો ઉત્તર આવશે સર. પ્રશ્ન નંબર 30, તેનો ઉત્તર આવશે રાત્રિ. પ્રશ્ન નંબર 31, તેનો ઉત્તર આવશે વહતી. પ્રશ્ન નંબર 32, તેનો ઉત્તર આવશે વદશયંતી. વદશયંતી. પ્રશ્ન નંબર 33, તેનો ઉત્તર આવશે નૃપતિ. નૃપતિ. પ્રશ્ન નંબર 34, તેનો ઉત્તર આવશે સંહતિ. પ્રશ્ન નંબર 35, તેનો ઉત્તર આવશે વસ્ત્રમ. વસ્ત્રમ. પ્રશ્ન નંબર 36, તેનો ઉત્તર આવશે એત્વત કૃદંત. કયો શું લખેલું છે? રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકાર વિકલ્પેમ ચિત્વા લિખિત. આ કૃદંતના હેત્વર કૃદંત, સંબંધક ભૂત કૃદંત કે કર્તી ભૂત કૃદંત? તો આનો જવાબ આવશે હેત્વર કૃદંત. હેત્વર કૃદંત. પ્રશ્ન નંબર 37, સદૈવ. તેનો ઉત્તર આવશે શું કીધું? એ સંધિ છૂટી પાડવાની છે. સદાએવ. સદાએવ. પ્રશ્ન નંબર 38, આ સંધિ જોડવાની છે. કોપરાદ. વિભાગ ઈ. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા ગદખંડને વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. વિભાગ ઈ. તો એનો જવાબ શું આવશે? પ્રશ્ન નંબર 39, એ, બી ને સી છે, તેમાં પ્રશ્ન 39નો એનો જવાબ આવશે તત્ર બહો કુકુરા વસંતિ સ્મ. તત્ર બહો વસંતકુત્સ. એ. બી, તીક્ષ્ણ દત્ત ક આસિત. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 39નો બી, તેનો જવાબ આવશે અહીંયાથી અહીંયા આવશે. પ્રશ્ન બી. સી, તેનો ઉત્તર આવશે વિદ્યાર્થી મિત્રો સી, ભગીરથ દર્શનમાં. સી. પ્રશ્ન નંબર 40, કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. મહાકવિ કાલિદાસ. તેની યોગ્ય કૃતિ. વિક્રમો વશ્યમ. વિષ્ણુ શર્મા પંચતંત્ર. અને ભોજ પ્રબંધક. પ્રશ્ન નંબર 43, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદખંડ ફરીથી લખો. ગાંધી મહોદય. ગાંધી જે દીર્ઘાઈ છે ગાંધીનો, તે રસવાઈ કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે ગાંધી મહોદય શાંત ભાવેન અકથયત વયમ અન્વેષામ અન્વેયી સેવામ કર્તુ પ્રવૃત્તા સ્મ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 44 અને 45 કે નીચે આપેલા શ્લોકને માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તેના જવાબ 44 અને 45. વિદ્યાર્થી મિત્રો, તે હું તમને આગળ જણાવી દઉં. પ્રશ્ન નંબર 6 જે તમને હું બાકી હતા તે વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં. પ્રશ્ન નંબર 6 નો જવાબ આવશે સ્વતંત્રતા આંદોલનનો સમગ્ર વ્યવહાર સાબરમતી આશ્રમથી ચાલતો હતો. પ્રશ્ન નંબર 7 તેનો જવાબ આવશે
ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગીવે કહ્યું કે જંગલમાં આ ચોખાના કણ ક્યાંથી આવ્યા? આ કણોથી કલ્યાણ નહીં પરંતુ અનિષ્ટ એટલે કે ખરાબી અથવા નુકસાન થવાની શક્યતા છે. આ અંગે વિચાર કર્યા વગર અહીં ચોખાના કણ મેળવવા માટે લોભ ન કરવો જોઈએ. શું ન કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? લોભ ન કરવો જોઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 15. જવાબ: સત્યરૂપી વાણી, શીલરૂપી કાદવ, વિદ્યા અને તપરૂપી કિનારો, દયાનું મોજું, ધૈર્યરૂપી તળાવ અને શુદ્ધિકરણ કરતું મન હોય તો જ્ઞાનીરૂપી નૌકા દ્વારા પરબ્રહ્મના દર્શન કરી શકાય છે. 24. જવાબ: રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી, પ્રજાવત્સલય હતા. તે વિદ્વાનોને માન આપતા હતા અને જ્ઞાનની કસોટી કરીને તેમને પુરસ્કૃત કરતા. 25. જવાબ: સકારે પોતાના પાપનું ફળ ભોગવવાનું છે કારણ કે તે ચારુદત્ત પર ખોટો આક્ષેપ મૂક્યો હતો અને ગુનો સાબિત થયો હતો. વિદ્યાર્થી મિત્રો આગળ તમે જોઈ શકો છો 44 ને 45. આ 44 છે તેનો અર્થ વિસ્તાર, સંસ્કૃતનો શ્લોક આપેલો છે, ગુજરાતી અનુવાદ. વિદ્યાર્થી મિત્રો 45 તેનો જવાબ 45. વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9નું સંસ્કૃત પેપર જે તમને નિહાળી રહ્યા છો. અને આ સંસ્કૃત પેપર તમને સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ. આભાર.